હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો તમને? ગુડ મોર્નિંગ. ચલો ભાઈ, અત્યારે અમે 9 વાગે તો ઉઠ્યા છીએ, બરાબર. 10 વાગ્યા તો કંઈક નહીં તો તૈયાર થઈ ગયું. મેં તૈયાર થઈ ગયો છું અને અત્યારે હોસ્પિટલથી ફોન આવ્યો છે. અત્યારે એક છેલ્લો બાટલો ચડાવી રહ્યા છે, બરાબર. રજા આપી દીધી છે, બાટલો પૂરો થાય એટલે એ લોકોને લેતો આવું હું. અને અત્યારે જઉં છું હોસ્પિટલ રીતને લઈને. હા બેટા, હા તરબૂચ કાલ લાવ્યો હતો તો અડધો ભાગમાં જ્યુસ બનાવી નાખ્યો, શરબત બનાવી તો મજા આવી ગઈ. કોઈ જાતો પાણી નહીં નાખ્યું, કંઈ ખાંડ નહીં, કાંઈ જ નહીં. કારણ કે હવે તરબૂચ ખાવા થોડી વાર લાગે, એના કરતાં જ્યુસ જ પી લેવા દે ભાઈ. ખરેખર 95% ભાઈ પાણી હોય છે. સરસ મજાનું હતું, મજા આવી ગઈ. એકદમ મીઠું મીઠું ઘણી ઘણી તરબૂચ હતું. અને હેતને મૂકીને ઉપર ત્યાં હોસ્પિટલ બેસશે, બિલિંગ બધું કરવાનું છે, બિલિંગ કરી દઉં. પછી જવાનું છે ધન્વીની સ્કૂલમાં એડમિશન માટેની જો પ્રોસેસ છે તો થોડી પતાવી દઉં. આજે રજા પાડી છે, જે કે બીજા કામ અમુક પેન્ડિંગ રહી જતા હોય છે ને, બરાબર, તે આજે વળી પૂરા કરી નાખ્યું. કારણ કે જે સ્પેશિયલ રજા પાડી છે, એક તો હોસ્પિટલ માટે, ધનુ માટે અને મારા માટે. પછી હજુ પાલનપુર બી જવાનો પ્રોગ્રામ છે, એ બધું કરી દઉં. સેટિંગ થાય તો પાલનપુર બી આટો મારવા જવું પડશે. જઈએ સીધા હોસ્પિટલ. ચલો ભાઈ, સાસુમાના થઈ ગયું છે. સારો છેલ્લો બાટલો ચડાવ્યો છે, બરાબર. હવે થોડીક વાર છે તો હંગાતે લેતા જઈએ. રુચિયા જ લઈ જશે એક્ટિવામાં. હું ધનુને હેતને લઈ જઈશ સ્કૂલમાં એડમિશન. એ તો તમને પબ્લિક બતાવું કેટલી પબ્લિક છે. જુઓ, હા હા લાવ ને, જુઓ શું. અત્યારે આવી ગયા હતા હેતની સ્કૂલમાં. ધનુ કે પાપા કોઈ સ્કૂલમાં તો છે ને, સ્કૂલ તો બંધ છે. જુઓ છો પેલી નાચે, જુઓ ઢેલ, જુઓ ઢેલ. હા 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 હા, એ તો પિયર છે બકા. પિયરમાં તો મને ખબર નહીં પડતી. ચલો અંદર એડમિશનની પ્રોસેસ પૂછી લઈએ. તો તમને ફી સ્ટ્રક્ચર પણ બતાવું. જો બહાર લખેલું જ ચાલો કોઈ કે કયા ધોરણની શું ફી છે. ક્યાં છે? લો ભાઈ, કઠણના પૂજા ભાવી પણ આવી ગયા છે. પાછળ જ આવ્યા સર. જુઓ 6200 કેજી 1 to બાલવાટિકાની 6200 છે. પ્રવેશ ફી એટલે ટોટલ 6700 વર્ષની વાર્ષિક ફી, બરાબર. અને આ ઇંગ્લિશ મીડિયમ ચાલુ કર્યું છે, એ 11000 રૂપિયા ફીસ છે. કેવી રીતે આવા પેલા જુનિયર કેજી, સિનિયર કેજી, બાલવાટિકા, ગજબ છે ને ભાઈ. અમારે તો ખાલી બાલ મંદિર આવતું હતું અને કામ થઈ જતું હતું. હવે હેત આવશે ત્રીજા મહિને 11700 ફીસ આવશે આખા વર્ષની. ક્યાંથી આવે લે બોલો બોલો ક્યાં જોયું તે બોલો. હા બધું. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ચોળાનું શાક. એના માટે મેં 3 કડાઈ તેલ લઈ લીધું છે. એમાં રાઈ એડ કરીશું. રાઈ થઈ જાય એટલે અમે એડ કરીએ છીએ હિંગ એડ કરીએ. 2 ડુંગળી અને ટામેટા ચોપ કરી દીધા છે, લઈ લીધા એડ કરીએ. સરસ અને પોતે થવા દઈએ. લીલું લસણ અને સૂકું મરચું 2 એડ કર્યું છે, એ વાટેલું નાખી દઈએ. મીઠું એડ કરી લઈએ. સરસ આપણે ડુંગળી પણ પાકી જાય. મસાલા કરી લઈએ.
હળદર, તીખું મરચું, કાશ્મીરી મરચું 2 ચમચી, મસાલો બળીને હળદરમાં પાણી એડ કરીએ. થોડીક વાર એને થવા દઈએ. સરસ મસાલો આપણો થઈ ગયો. હવે આપણે ચોળા એડ કરી દઈએ. સરસ મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે અને 1 ગ્લાસ પાણી એડ કરી લઈએ. ભાત સાથે ખાવાના છે અને લાસ્ટમાં મીઠું નાખીએ. ચોળાનું થોડું મીઠાશ જેવું હોય છે એટલે આમાં ગોળ કે એવું કંઈ નાખવાનું હોતું નથી. બસ આવી રીતે ચોળા ખાવાની ખૂબ જ મજા આવશે. થોડીક વાર ઉકળવા દઈએ. સરસ આપણા ચોળા ઉકળી ગયા છે. હવે આપણે એમાં ધોઈને દાણા એડ કરી દઈએ. લીંબુ એડ કરી દઈએ. સરસ મજાનું આપણો ચોળાનું શાક ભાત સાથે ખાવા તૈયાર થઈ જશે. આવજો. જય શ્રી કૃષ્ણ. લીંબુ અડધું નાખવાનું છે, પછી જરૂર પડે તો પાછળથી બીજું એડ કરીશું. જય શ્રી કૃષ્ણ. તમારી છોકરી કાઢીને આપે છે. મને કે પાપા તમને પીરસીને આપું તો વળી કંઈ ના પાડું હું. એ કાઢીને આપતી હોય તો હા જો એનાથી જેટલું ફાવે એટલું. હા મારા મઠિયા મોજે મોજ આવી ગઈ. ચાલો હવે ચોળાનું શાક શાક ખમણ શાક અને ડુંગળી ગરમા ગરમ. આ ઠંડી ઠંડી છાશ મોજ પડી જાય. હા મસાલાવાળી છે. સરસ બધા જમી લીધું અને અત્યારે 1:30 વાગ્યો છે. પેલી બેની પાણીની બોટલ, 2 પાણીની બોટલ પ્લસ વરે રુચિતાએ ભર્યો છે. આ રહ્યો જગ અડધો જ ભરજે, પૂરો ના ભરજે. અત્યારે હું જઉં છું ડીસા, દોતીવાડા ડેમ, પછી જાય પાલનપુર. આજે પ્રોગ્રામ ગોઠવી અચાનક. ના ના એકલું હું જાઉં તમને લાગે છે? કોઈ તો કોઈ બસ 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 પેલા કેટલું પાણી ભર રાખો. આ તો પતી જશે હમણાં. પહોંચતા જ પતી જશે. જોવું વધારે પડશે તો કામ કરે પેલા ભર દે ને બકા. અરે અરે પણ મારો ઓફિસમાં કોકની દુકાનમાંથી તો ભરી લેશે ને પાણી. ના ના નહીં પીવા. કહેવાનું બહેરાન તો કહેવાય. પણ ખરેખર આજે મજા આવી જમવાની. ખમણ કા હા આમાં મેવાડમાં આવું ખમણ ના મળે. પહેલી વખત મેં ઘણી વખત ઊંચી તો લાવે હું ઇગ્નોર કરતો હતો. પણ આજે જે ખમણ હતું મોરબીની યાદ આવી ગઈ. ખરી મોરબીની યાદ આવી. હા હવે રવિવારે કરીશું. બટાકાની સબ્જી બનાવી નાખી અને ખમણ આરા લાવી દઈશ. મોરબીની યાદ પૂરી અને રસના ખમણ. અખંડ મોજ આવી જાય. તમારે મોજા કરી ગાડીમાં ને બેહી હકાતું એવું નહીં. બધું ગરમ 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 થઈ ગયું છે. જ્યારે પણ ગાડીમાં બેહો ને ભાઈ ચાલુ કર. આ તો ફીણ વાળો તો થવાનું તો છે જ. આ ધન્યુના કરામત બકા. ફીન તો થાય જ ને. ધન્યુના કરામત છે. એટલું ગરમ ગરમ થઈ ગયું છે બાપરે બાપ. ઠંડા પાણીથી હું ધોઈ દઈએ અહીંયા આગળ હાથ મૂકવા માટે. બસ ના ત્યાં તો કોઈ બેવાવાળી નહીં. આજે ટેન્શન ના લે. લે રાખ. હા ગરમ ગરમ. ઠંડી થાય અને હું અત્યારે આવી ગયો છું દાંતીવાડા યુનિવર્સિટી. એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી. ત્યાંથી કેરી લેવાની છે આપણે. દેખો ભાઈ કેરી અમારા ઘરની જન્મની વેરી છે. સરસ મજાની કેવી નીચે નીચે કેરી છે જુઓ. હજુ આ ફળ છે ને નાનું છે. જુઓ છે સરસ મજાની કાચી કાચી કેરી.
અને આ જે દાણા દાણા દેખાય ને હંમેશા દાણાવાળી કેરી વધારે લેવાની, બરાબર. આ તમને એકદમ આ પ્યોર ઓર્ગેનિક છે. ઓર્ગેનિક એટલા માટે હું તમને જ કહું છું કે આ કેરી છે ને દાંતીવાડા જે યુનિવર્સિટી છે ને એ રિસર્ચ પર્પઝ માટે અહીંયા આગળ આંબાવાડી આટલી વાવવામાં આવેલી છે, જુઓ. અને જે મારો મિત્ર છે ને, બરાબર, એમને આખું કોન્ટ્રાક્ટ લઈ લીધો છે કેરી પાડવાનો, બરાબર. અને આમાં કોઈ પ્રકારનું કેમિકલ યુઝ કરવામાં નથી આવતું. ટોટલી ઓર્ગેનિક છે, ટોટલી ઓર્ગેનિક. કારણ કે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જો આ રીતે કેરીનું કહીએ ને વિતરણ નથી કરતા, યુનિવર્સિટી વિતરણ નથી કરતી, પણ જે કોન્ટ્રાક્ટ આપેલો ત્યાંથી આપણે આ કેરી મંગાવીએ છીએ. ગઈ સાલ હું લાવ્યો તો બહુ ટેસ્ટી હતી, બહુ મીઠી હતી, બરાબર. એટલે મારા આગળ આજે પાલનપુર આવવાનું હતું, એટલે અને હજુ તો કેરી નાની છે. હજુ તમને કહી દઉં કે અમુક સિઝન વાઇઝ કેરીઓ પહેલાં પાકતી હોય છે. પહેલાં ગીરની કેરીઓ પાકતી હોય છે, પછી વલસાડની કેરી પાકે, પછી કચ્છ ભુજની કેરી પાકે, પછી આ બાજુની કેરી પાકતી હોય છે. એટલે હજુ આ ફળ બહુ નાનું છે, બરાબર. જો કે જે મોટા ફળ હશે ને એ આપણને આપી દેશે. હા, હું ગઈ સાલ લઈ ગયો હતો ને ભાઈ. હે ને, જ્યાં આપણે જઈએ ત્યાં આપણે લોકો યાદ તો કરે ખરા. હજુ ફળ હજુ પાકતા કેટલું, હજુ મોટું થશે કેટલી વાર લાગશે? આ ફળ નાનું છે કે તમને પેલા બાજુનો પ્લોટ છે ને એમાં કરી આલું મોટી છે એમાં તૈયાર થઈ ગયો, હાખા પડે કમ્પ્લીટ ઓકે રેડી થઈ. અચ્છા, એમાંથી કરી આલું મોટી કેરી. આ જે કેરી છે હજુ ક્યારે ઉતારશો આને? આ કેરી આવશે હજી 15 દિવસ પછી તૈયાર થાય. અચ્છા, અચ્છા. અમુક બાબા આહાડા દોણો આવે ને એ તૈયાર થઈ જાય આપણે, બરાબર. આપણે પેલું એરંડો નહીં માળ કાપતા એ ટાઈપનું હોય. એ બે મોટો ઓબો કઈ બાજુ તમે કો પાકી આખો પ્લોટ છે ને એમાં તમે હું પેલી સાઈડ લાઈનમાં લઈ દઉં, મોટી કેરી હોય ઈથી ઉતારી. ઓકે, સારું, ચલો. આપડા ડુંગર બનાવવા દો. હા, ડુંગર બનાવવા દો એટલે આપણે જઈએ. પછી પેલી મીઠી મધ જેવી આવતી એ કાચી કઈ કેરી શું નામ એનું? ટોપરા. ટોપરા ચો હોય? હા, ટોપરા. આપણે ટોપરા આવેલી હે ને, ગઈ સાલ આપી હતી ને મેં તમને. હા. પછી પેલી એ બી હતી ને રાજાપુરી કે તાતાપુરી? રાજાપુરી છે હે ને, રાજાપુરી છે. એ અથાણા માટે સ્પેશિયલ એ અથાણા એને આવશે. પેલી કાચી કાપીને ખાવાની આવશે, બીજી પક્કીને ખાવાની. આ કેસર છે. બીજી કઈ મીઠી ખાવા માટે? દશેરી. દશેરી છે કે બાકી કઈ રહી કે હજુ બાકી છે? એ ચાલુ છે ઉતારવાનું. ઉતારવાનું ચાલે. આમ માલ પાકો થઈ ગયો ને? પાકો થઈ ગયો. ઉતારવા માટે પાકો થઈ ગયો. ગ્રાહક ને આપે એવો થઈ ગયો. હા, ગ્રાહક ને આપો એવો થઈ ગયો. અને કઈ રીતે પાકે? ઓટોમેટિક જ પાકે? એમને ઓટોમેટિક જ પાકે. એમાં કોઈ વસ્તુ આવતું નથી. એમાં ભાઈ ઘણા બધા લોકો છે ને આપણને ઓર્ગેનિક કરીને સોનું લગાવતા હોય છે, બરાબર. પરંતુ આપણે એના ખેતરમાં જઈને કોઈ જોવાના નથી, બરાબર. આ તો છે વિશ્વાસની વાત છે, બરાબર. અને આ તો એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આવતા હોય એટલે સ્વાભાવિક વસ્તુ કે આપણે પૂરેપૂરો ટ્રસ્ટ કરી શકીએ. ખાલી જુઓ કેરી જુઓ, સરસ મજાની. અને આ કેરીની અંદર પણ અમુક લોકો બીજી કંઈક આ કેસર ટાઈપની કેરી આવે છે. જો આ કેસર નથી, આ કેસર નથી, બરાબર. અમુક લોકો કહી દે કે કેસર છે, પણ અમુક મિક્સ કરી નાખતા હોય છે. હવે એક્ઝેક્ટલી બી મને ખબર નથી કેસર છે કે નથી, પણ હજુ પ્રોપર જે ઉતારવા માટે જે પાકવાની હોય ને એ હજુ પાકી નથી, હજુ ટાઈમ લાગશે. છે સરસ મજાના ફળ. હું વળી હેતને લાવવાનો પ્રોગ્રામ હતો, બધું હેતને રુચિને લઈને, પણ સાસુ વળી ઘરે એકલા હોય ને કાં લોકોને લઈને આવો તો હા મારા છોકરા ખુશ થઈ જાત. પરંતુ પૂછું મારા થોડું ધંધાનું બી કામ હતું, થોડાક આરોપીઓને પકડવાના હતા. એટલે પછી આરોપી જ્યારે પકડવાના હોય ને એટલે પછી ફેમિલી જોડે હું ના લઈ દઉં. હજુ બી ડીસા જવાનું છે, જોઉં છું કે ડીસા મેળ પડતો હોય તો જઈશ. બાકી એવું હશે. અરે વાહ, ખાલી કેરી તો જો યાર, કેટલી મોટી મોટી કેરી છે ભાઈ. જુઓ, સરસ મજાની કેરી છે યાર. જુઓ, મસ્ત મોટા ફળ છે. અહીંયા આગળ એક દિવસની પિકનિક કરી હોય ને, હા, છોકરાઓ ખુશ થઈ જાય. જુઓ, અને રિયલીમાં તમને કહું ને ભાઈ, જરીક પણ ગરમી નથી લાગતી. કહો
અત્યારે ટેમ્પરેચર હશે આ ડીસાના આ બાજુ સાઈડમાં છે ને ગરમી થોડી વધારે હોય છે. અહીંયા આગળ જરીક પણ ગરમી નથી લાગતી. કેટલું મસ્ત ફળ છે યાર, જબરજસ્ત. જુઓ જોરદાર ફળ, મોટા મોટા છે. હમણાં પાકી હોત અહીંને ઉલાડી નાખ્યા કેરીઓ તો આપણે મજા આવી ગઈ ભાઈ. હવે અત્યારે એક હાઇબ્રિડ થઈ રહી, હાઇબ્રિડ છે ને રે કલમિક કેસર છે. કલમિક છે એમ. આ હાકો મળ્યો પાકી. અચ્છા આ પાકી ગઈ એમ. થોડીક લીલી હોય ને એ કાચીની સુગંધ આવે અને હજુ તો બીજી જે કરવાની છે અંદર સ્પેશિયલ તોડવા માટે અંદર જવાનું છે. આપણે ત્યાં જોખી રહ્યા છે, આપણા માટે સ્પેશિયલ અંદર કાઢી છે. દેખો ભાઈ આપણા માટે સ્પેશિયલ મોટા મોટા ફળ. મોટા કાઢજો હા. લાઈવ કેરી લાઈવ. હજુ થોડુંક નાનું ફળ છે, સેટ ટાઈમ લાગશે ને એટલે હજુ આનાથી થોડા મોટા થવાના છે ફળ. જેવું લાઈવ. આમ થોડી પેટી વધારે લેવાની હતી પણ છે નહીં એટલે હાલ 5 પેટી ઘર માટે લઈ જઉં છું. આજે દેખાય ને રાજાપુરી અથાણાના સ્પેશિયાલિસ્ટ કિંગ કહેવાય. જુઓ સર કેટલું સરસ મજાનું મસ્ત મોટું ફળ છે. જુઓ એક અહીંયા આગળ છે. જુઓ બહુ મસ્ત ફળ છે. જુઓ લગભગ એક કેરીનું વજન 250 કે 300 ગ્રામ તો ઉપરનું હશે જ એવું મને લાગે છે. જુઓ માં પાછું હાપનું બહુ ધ્યાન રાખવું પડે કારણ કે આપણે એના જગ્યા પર ફરી રહ્યા છીએ. મસ્ત છે ને ફળ. ચાલો આપણે તો આમ જોઈને આવ્યું જે આમ ધક થવા લાગે, આપણે ગાંડા થઈ જઈએ ભાઈ. બીજી એક આ કેરી નીચે પડી ગઈ હતી, કેસર કેરી છે, એ પણ પાકી ગઈ છે, એકદમ ઢીલી થઈ છે, એ પાકી ગઈ છે. અને બીજી વાત ખાસ, આ પ્યોરમાંની પ્યોર ઓર્ગેનિક છે. એ એટલા માટે કહું છું, એ પેલા ભાઈએ મને કીધેલું તમને કહું છું. ગઈ સાલ આ લોકોએ ટપક સિંચાઈના પદ્ધતિથી પાણી આપ્યું હતું, બરાબર. આ વખતે નથી આપ્યું. આ તો હમણાં કદાચ ચાલુ કર્યું એ કદાચ હશે, બરાબર. બાકી આને પાણી પણ પીવડાવવામાં નથી આવતું. એટલે કુદરતી રીતે જે રીતનું વૃક્ષને જે ઉછેર થવો જોઈએ ને એ રીતનું આ લોકો કામ કરે છે યુનિવર્સિટીવાળા, જે રિસર્ચ કરવા માટે, બરાબર. અને મેં એક બીજી એક એક્સ્ટ્રા એક પેટી લીધી છે જે કેસરની હાઇબ્રિડ કરેલી છે. મને કહે સાહેબ એ પણ લઈ જાઓ, એક પેટી તમને એરે પણ આપું છું, એ પણ તમને ખાઓ. એટલે લગભગ 25 પેટી કેસરી કેરીની થઈ છે. એકચ્યુઅલી મારી જરૂરિયાત થોડી વધારે છે, બરાબર. કારણ કે મારા જે મિત્રો છે ને બધા સર્કલના વેપારી મિત્રો બધા, બાકી મારા ફ્રેન્ડ સર્કલ તો કોઈ છે ને તમને ખબર જ છે, બરાબર. વેપારી સર્કલના બધા જે મિત્રો છે ને, પ્લસ સારી વસ્તુ હોય ને એ આપણે બીજાને ખવડાવી અને આપણને સારા પોઝિટિવ રિસ્પોન્સ આપે ને આપણને વધારે ગમે. ગઈ સાલ હું આ કેરી લઈ ગયો હતો, બહુ સુપર ટેસ્ટ હતો. અને આ કેરી થોડીક લેટ આવે છે. હજુ જે મારે વધારે ક્વોન્ટિટીનો માલ જે જુએ છે ને, બરાબર, એ મને 10-15 દિવસ પછી આપશે. એટલે મને કહી શકે તમને હું મહેસાણા પછી જ કરાવી દઈશ. એટલે જેટલા બી મારા ફ્રેન્ડ સર્કલમાં વેપારી સર્કલ બધા છે ને એ લોકોને હું 15 દિવસ પછી આપીશ. હાલ તો હું મારા ઘર માટે જ આ ખાલી કેરી લઈ જઉં છું, બરાબર. બાકી સુપર છે. પ્લાનિંગ કરી રહ્યું છું કે ફેમિલી સાથે હું અહીંયા આવું અને પિકનિક મનાવું. બાકી જો યાર કેટલી કુદરતી વાતાવરણ છે. અને જોડે અહીંયા આગળ ધરોઈ ડેમ પણ છે, બહુ મોટો ડેમ છે. એ ધરોઈ ડેમનું બી એક વખત મેં તમને વિડીયોમાં બતાવેલું હતું. બસ એની જગ્યા છે. અને કેરી કેવી એકદમ નીચે લબડતી હોય, હા મજા આવી જાય. કાજુ તો બધાએ ખાધા હશે પણ કાજુનું ઝાડ કોઈએ નહીં જોયું હોય. જોવા અત્યારે આ કાજુના ઝાડ ઉપર આવ્યા છે. હા દેખાણું હોય ડુંગર છે યાર. આડું આને હા ભાઈ પૂછવું જરૂરી, એનું કારણ તમને કહું. આ છે ને આ ઝેરીલું ટાઈપનું આવે, એસિડ જ આવે, બરાબર. હા ગંધ જોડે મારે હારી. હે આ ફૂલનું, આ ફૂલ કહેવાય ને આને, એવું છે એમ. જુઓ આ કાજુનું ઝાડ, લોકો કાજુની ખેતી કરતા હોય તો વેણેલા હોય, આમાં અલગ પ્રોસેસ હોય. અરે ખાસા બધા કાજુ નીચે પડ્યા. અચ્છા ઓહો આ કાજુ જોઈ છે. અચ્છા આને કશું થાય નહીં ને. અચ્છા
આપણે આપણા ડુંગર સિંહ છે આ એમની બધી જગ્યા રાખેલી છે બરાબર. મને કહેલો તમને કાજુ બતાવું. જો ભાઈ આ યુનિવર્સિટીનું બાગાયત ડિપાર્ટમેન્ટ છે અને આ જો બધા કાજુ અહીંયા મૂક્યા છે એ લોકો અહીંયા પ્રોસેસ કરશે અને ફેક્ટરીઓને આપી દેશે. તમને કદાચ એક વાત કહું ને, હું અહીંયા જ ફેસ રાખું, તમને આ બધો નજારો જોવા મળે. આખું બધું રિસર્ચ ડેવલપમેન્ટ થતું હોય છે ને, એ બધા સ્ટુડન્ટ અહીંયા આગળ સ્ટડી કરતા હોય છે બાગાયતી ભાગમાં બરાબર. પાલનપુરમાં જે કાજુ છે ને એની ફેક્ટરી બહુ મોટા પાયે છે, એ ઘણા લોકોને હજુ ખબર નથી. બાકી અહીંયા ખાસી એવી ફેક્ટરીઓ છે પાલનપુરમાં અને આ બધા રિસર્ચ બધા અહીંયા કરતા હોય છે. જો આ બધા જે છોકરીઓ બેઠા છે એ બધા સ્ટુડન્ટ છે, અહીંયા સ્ટડી કરવા માટે લોકો આવતા હોય છે. સામે ફૂલોનું કંઈક રિસર્ચ કરી રહ્યા છે. જુઓ આખું યુનિવર્સિટી છે, અહીંયા આગળ હોસ્પિટલ પણ છે, બેંક પણ છે, બધું જ છે અને સરસ મજાની ઠંડક છે. અને મને તો ખરેખર બહુ મજા આવી. એમાં જે કાજુ મેં તમને જે બતાવ્યું ને એ કાજુ મેં લઈ લીધા છે જોડે, લગભગ 500 ગ્રામ જેવો આસપાસ કદાચ મેં લીધા હશે કાચા બરાબર. એને 4-5 દિવસ તડકામાં સુકવવા મૂકી દેવાના અને એના પછી એનું કહીએ ને કે એને શેકવાના અને પછી એને પકડથી તોડવાના. જો હાથથી તોડીશું ને કદાચ થોડું ઘણું જો કેમિકલ હશે ને તો હાથ બળવાના ચાન્સીસ રહેતા હોય છે, એટલે બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. જો આવી રીતનું આખું આ કેમ્પસ છે, સરસ જગ્યા છે. હું તો એક વખત આવ્યો છું એટલે મને રસ્તો યાદ રહી ગયો છે. બાકી અહીંયા આગળ રસ્તો જેને ભૂલવાની આદત હોય તો રસ્તો ભૂલી જ જાય લોકો. હવે અત્યારે મમ્મીને કેરી આપવા આવ્યો તો મમ્મી કે મને બહુ ભાવતી જ નહીં, મારે ખાનારું કોઈ સર નહીં. હા મમ્મી કશો વાંધો, મારા છોકરાઓને મોકલી દઈશ. હા તને એક મસ્ત વસ્તુ આલું જો આ ભાઈ. જો ભાવેશ હરિદ્વાર જઈને તો પાણી આલ્યું છે અને પાછળ આખી ગાડી ભરેલી છે જો. અને એમાં છે ને એક કેરી એવી છે ને, અરે રામ, આખી ભરાઈ ગઈ છે. આજે જો રુચિરાએ મને પાણીની બોટલ 2 ભરીને આપી દે, એક આ ભરીને આપી દીધું, એ પણ પૂરું થઈ ગયું. સારું કરી. અને મમ્મી કાજુ જોવા તારે ખાવા માટે નહીં, ખવાય એવા નહીં. આ ખાલી આ પકડજો, આમાં પાણી વળી ગંગાજળ પૂરું થઈ જશે. મમ્મીને કાજુ એ ચાવી મારી ગઈ, વાંધો નહીં, એ થેલી તૂટી છે, વાંધો નું કાઢીશ. આ છે ને કઈ કહેવાય કેરી ખબર? કોપરા કહેવાય. આપણે જેમ કોપરું ખાઈએ ને એવી રીતે તું ખાઈ જરી કે ખટાશ નહીં લાગે. હા કેરીનો વેપાર ચાલુ કર્યો છે. મમ્મીને કાજુ બતાવું. મમ્મી આ કાજુ એવી દારૂ જેવો મહેક આવે, દારૂ જેવી. જો આ કાજુ, આના ઉપરનું જે ફ્રૂટ આવે ને એ ખવાય મમ્મી, તો આપણે નહીં ખાવું. જોરદાર મેક આવે, દારૂની જેમ મેક આવે છે. આના જો હુકવવાનું છે કાલે. ચલો ભાઈ 10 વાગ્યા, રેગ્યુલર ટાઈમ થઈ ગયો. આજે બધા અમદાવાદ ના કર તો રેગ્યુલર ટાઈમ થઈ ગયો. પેટીનો ભંડાર પડ્યો છે કેરીનો. એક સરસ મેં હાઇબ્રિડ કેરી લીધી હતી, એમાં મેં નામ પણ લખ્યું હતું, પણ બોક્સ ક્યાં અપાઈ ગયું કરે ખબર જ નહીં. કાં તો કંઈ ત્યાં રહી ગયું જ કે શું છે. 6 પેટી કમ્પ્લીટ છે. 2 પેટી મારા માટે રાખી દો. ના બેટા ખોલવાનું નથી, એઝ ઇટ ઇઝ રાખવાની. રુચિતા કે તમે કંઈક અલગ લાવ્યા છો, તો કેસર છે શું તને આપી બીજી. ઓકે બીજી કાચી છે, કોપરા કેરી ગયા, કોપરા કેરી અથાણા માટે લેવાની. મને કહે વિચાર અથાણા માટે લઈ જાઓ ઘર માટે, બધો પાપડ નહીં. અમારા ઘરમાં કોઈ અથાણું ખાતું નહીં. શું ગયું એટલે રહેવા દીધું. હવે તારો રુચિતા કંઈક બનાવી રહી છે. શું બનાવવા? તમે બનાવો. ના ના તું બનાવો ને. સેવ ટામેટા. હા હા સેવ ટામેટા બનાવી રહ્યા છે. દહીં વાળા તો દહીં વગર ને. જો આવે ડ્રાય ફ્રૂટ એટલે બીજે મસ્તી ચાલુ થઈ. ચલો હવે જીરો નાખી દીધો, હિંગ નાખી, ડુંગળી નાખી. ડુંગળી તો ના ઉડો તો આ તો અરે તેલ કહેવાય, કોઈ નક્કી ના કહેવાય ભાઈ.
હા દૂર રહેવું સારું. હા જે સુગંધ આવે છે ડુંગળીની મોજ આવી ગઈ. હા મસ્તીને એના સોદા કરી દઈએ. અને થોડા પ્યુરી પણ બનાવી દીધી છે. થોડો બ્રાઉન થઈ ગઈ છે ડુંગળી. હવે સહેજ હળદર, લાલ મરચું, 2 જાતના લાલ મરચાં, એક તીખું કરવા માટે અને કલર કરવા માટે, સ્વાદ અનુસાર મીઠું ના બરોબર મિક્સ કરી દેવાનું. ટામેટાની પ્યુરી થોડું ગ્રેવીનો કલર પકડવાનો છે જુઓ. મસ્ત કલર પકડાયો. એમાં સહેજ ધાણા, જો ભાઈ લસણ રહી ગયું છે છેલ્લે નાખ્યું. અમુક ટાઈમ એવું ઘરમાં આવું થોડું ઘણું થઈ જાય. પેલું બંધ કર ને, આ સાઈડમાં કર ને, આમ સાઈડમાં કર, આમ. દહીં નાખ્યું એક અમૂલ મસ્તી. દહીં નાખવાથી ટેસ્ટ બહુ મસ્ત ના આવે, મજા આવી જાય. ચકાચક ગ્રેવી થઈ ગઈ. હા સહેજ પાણી ઉકાળો કરી દે. એટલે હું પડે સેવના કારણે થોડુંક રસોઈ મસ્ત મળે. બસ ઉકાળો આવે એટલે આપણું સબ્જી રેડી. એમ માથે નાખી સેવ. આના દે. એમ પહેરાય કાઢ નાટક પડી. ચલો ભાઈ મજા આવી જાતે કેરીનો હવામાં જઈને. મોજ પડી ગઈ. હા પેડ ઉપર ચડ્યો તો ને હું. પેડ ઉપર ચડ્યો તો. હા પછી તું શું કરીશ? પછી તોડીને શું કરે? તને ભાવતી તો નહીં કેરી? મને નહીં ખબર. તને નહીં ભાવતી કેરી? મેં કેરી લઈને આવ્યો તો, બોક્સ અલગથી હતું. યાર એ બોક્સ મળતું નહીં. હવે ક્યાં જતી રહી, કોણ આપે એ ખબર નહીં પડે. કોઈ નહીં, જેના હાથમાં આવશે એના નસીબ. એ પણ સારી કેરી છે. હવે નહીં મળે તો મેં મારા ઘર માટે 2 રાખી હતી. 2 પેટી રાખીશ. અને હવે નક્કી કર્યું 1 જ પેટી આપીશ. બીજાને આપી દઈશ. બાકી મજા આવી ગઈ આજે. અમે ત્યાં આગળ છે ને સેજ પાકી લેતી કેરી મેં ખાધી હતી. જોરદાર મીઠાશ, જબરજસ્ત મીઠાશ હતી. મોજ પડી ગઈ. હવે જોઈએ કાલે શું થાય. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મત મસીને સાથે. ત્યાં સુધી અમને આપણે જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમતો ફટાફટ લાઈક શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.